આજે ગુરુવારે સંસદના રાજ્યસભા ગૃહમાં પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના મનુસ્મૃતિ અંગેના નિવેદન બાદ સદનમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો એટલો ગરમાયો કે સભાપતિએ આ નિવેદનને કાર્યવાહીમાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભામાં પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ પર ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના કથિત હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવ્યો. ચર્ચા દરમિયાન ખડગેએ કહ્યું કે શિક્ષણ સંસ્થાઓમાં મનુસ્મૃતિમાં માનનારા લોકોની સંખ્યા વધી રહી છે. તેમના કહેવા મુજબ આવી વિચારધારાના કારણે શૂદ્રોને શિક્ષણથી વંચિત રાખવાની માનસિકતા મજબૂત બને છે. આ નિવેદન બાદ સદનમાં ભારે હોબાળો શરૂ થયો અને સત્તાપક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રાજ્યસભામાં સદનના નેતા JP નડ્ડાએ તરત જ ખડગેના નિવેદનનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ પ્રકારનું નિવેદન તથ્યોથી દૂર છે અને તેનાથી સમાજમાં અશાંતિ ફેલાઈ શકે છે. તેમણે આવા નિવેદનને કાર્યવાહીનો ભાગ ન બનાવવાની માંગ કરી. હંગામા વચ્ચે રાજ્યસભાના સભાપતિ CP રાધાકૃષ્ણને હસ્તક્ષેપ કર્યો અને જણાવ્યું કે મનુસ્મૃતિ સંબંધિત નિવેદનને સદનની કાર્યવાહીમાંથી રેકોર્ડ પર રાખવામાં નહીં આવે અને તેને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે. આ દરમિયાન ખડગેએ પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ પર પણ સરકારની ટીકા કરી. તેમણે કહ્યું કે માત્ર કાયદો લાવવાથી કોઈ મોટો ફેરફાર થવાનો નથી. તેમના શબ્દોમાં પેપર ચોરી કરનારા લોકો બચતા રહેશે અને વિદ્યાર્થીઓને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બિલ લોકસભામાં એક દિવસ પહેલા લગભગ 7 કલાક સુધી ચાલેલી વિસ્તૃત ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું. હવે રાજ્યસભામાં તેની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.